નમસ્કાર અને અમારા ફૂલ ડે બજેટ કવરેજમાં આપનું સ્વાગત છે અને આ મની મેનેજર સ્પેશિયલ લઈને હું આવી રહી છું. નમસ્કાર. નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ 2025 રજૂ કરી દીધું છે અને આ બજેટની તમારા પર શું અસર થવાની છે અને ખાસ ચર્ચા આપણે એના પર કરીશું. હું છું પ્રીતિ દલાલ. તો બજેટની સૌથી મોટી વાત નવા ટેક્સ રેજીમમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીની વાત નાણામંત્રીએ કરી છે અને આ ઉપરાંત પણ ઘણા મહત્ત્વના મુદ્દાઓની આપણે સમજ લઈશું. આપણી સાથે આજે નિષ્ણાંતોની પેનલ સ્ટુડિયોમાં જોડાય છે. ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી, ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના CFP કલ્પેશ આશર અને નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર CA નિતેશ બુદ્ધદેવ. આપ બધાનું સ્વાગત છે. અને આજે આઈ થિંક આખી સ્પીચ જોઈ અને પછી છેલ્લે આઈસિંગ ઓન ધ કેક આવ્યું, ચેરી ઓન ધ ક્રીમ આવ્યું એવું કહી શકાય. મિડલ ક્લાસનો એક ફોકસ, અને એ ગઈકાલે આપણે કલ્પેશભાઈ જોયું હતું કે જ્યારે ઇકોનોમિક સર્વે રિપોર્ટ આવ્યો હતો અને એમાં એક ઇન્ડિકેશન અપાયું હતું અને નીડ ઓફ ધ આવર બી હતું જે રીતના અત્યારના સિચ્યુએશન છે. મિડલ ક્લાસ શું ખુશ થયું હશે આમાં? આપણે ફિલ્મોના શોખીન રહ્યા છીએ અને આપણી હિન્દી ફિલ્મોમાં એક બહુ પ્રખ્યાત ડાયલોગ છે, મોગેમ્બો ખુશ હુઆ. અને આનું એક ખાલી થોડુંક એક આપણે એક ચેન્જ કરીશ કે મિડલ ક્લાસ ખુશ હુઆ. એટલે આ બજેટમાં જે આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા કે મિડલ ક્લાસ માટે કંઈ આવે, આજે એ મોકો આવી ગયો છે. અને આપણે હિન્દીમાં પણ કહેવત છે કે દેર આય દુરુસ્ત આય, બટ ધીસ વોઝ રિક્વાયર્ડ એન્ડ ઇટ વોઝ લાઈક તમે રાઇટલી કીધું પ્રીતિબેન કે ઇટ વોઝ ધ નીડ ઓફ ધી આર. અને આ જે એક મોટી જમ્પ જે કરાઈ છે કે લગભગ જે 7 લાખની એક લિમિટ હતી એને સ્ટ્રેટ 12 લાખ કરી નાખી. આઈ થિંક એના લીધે એક અલગ સાયકોલોજીકલી પણ એક અલગ ક્લાસ લોકોના મનમાં ડેવલપ થઈ જશે કે ઘણા લોકોને જે મિડલ ક્લાસ એ લોકો સમજતા હતા, આઈ થિંક પોતાને હવે અપર મિડલ ક્લાસની એક શ્રેણીમાં એ લોકો ગણી શકશે. એનું કારણ એ કે તમે 12 લાખની જો વાર્ષિક આવક ગણો તો એનો મતલબ કે તમે મહિને 1 લાખ રૂપિયાની આવક કમાઓ છો અને દેટ ઇઝ અ બિગ આઈ થિંક સાયકોલોજીકલ બૂસ્ટ ઓલ્સો. અને ઘણા ખરા લોકો આ એક કેટેગરીમાં આવી જશે. અને અહીંયા સમજવું અત્યંત જરૂરી છે કે આ એક ટેક્સ એક્ઝેમ્પ્ટ લિમિટ છે, બટ એનો મતલબ એ નથી કે તમને ટેક્સ ફાઇલિંગ નથી કરવાનું. સો લેટ્સ નોટ ફર્ગેટ દેટ. અને જે એક આખું એક યુફોરિયા છે કે જે એક માહોલ છે, એના લીધે ઘણી ખરી ચીજો આપણા ઇકોનોમીમાં કન્ઝમ્પશનના રૂપે ટ્રાન્સલેટ થવાની છે. કેમ કે જે એક આમ નાગરિક છે કે સિટીઝન કે ઇન્ડિવિજ્યુઅલ કે ટેક્સ પેયર તમે ગણો, એના હાથમાં હવે જે એક વિધાઉટ ટેક્સ પેઇંગ કરવાની ક્ષમતા છે અને એ ઓટોમેટિકલી પોતાના કન્ઝમ્પશનમાં ટ્રાન્સલેટ કરશે. એને જો પોતાની એક લોન ચૂકવવાની હોય એ પણ મરજી એ લોન ચૂકવી શકે, અથવા તો ટુવર્ડ્સ પ્યોર પ્રોપર ઇન્વેસ્ટમેન્ટના પ્રોડક્ટ્સ માટે એ ચેનલાઇઝ કરી શકશે. તો ગવર્મેન્ટનો એ જ હેતુ હતો કે લેટ ધ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર ડિસાઇડ કે એને શું કરવું છે, રાધર દેન ઇમ્પોઝિંગ ડિડક્શન્સ, ઇમ્પોઝિંગ એલિજિબિલિટીઝ અને એ કહેવું કે તમે આ કરો તો તમને આ મળશે. આઈ થિંક એ હવે હટવામાં આવ્યું છે. અને સેકન્ડ ચીજ અહીંયા કહેવા માંગીશ કે લગભગ હવે 99% ઓલ્ડ ટેક્સ રેજીમ હટી જ ગયું છે. એક પુશ આવ્યો ને, એવરી યર વી આર સીઈંગ કે એક પુશ આવશે કે તમને અટ્રેક્ટ કરશે કે ન્યૂ રેજીમ. અને તમે જો એફએમની સ્પીચ સાંભળો તો એમાં આઈ થિંક વાડે ઘડીએ એ જોર આપતા હતા એ વર્ડ પર, અંડર ન્યૂ ટેક્સ રેજીમ. જી. અને વી નો દેટ ઇવેન્ચ્યુઅલી આપણે બધાએ જવું પડશે. પણ એ એટ્રેક્ટિવ ઇનફ થયું છે નિતેશ. હજી આ એક 12 લાખનું એક્ઝેમ્પશન તો આવ્યું છે, બધા કેવિયટ આવ્યું છે. જો કે સ્ટેન્ડર્ડ ડિડક્શન તો છે જ, પણ એમાં ટેક્સ સ્લેબ પણ આવ્યો છે ને એમાં બી થોડાક આઈ થિંક ટ્વીક કરવામાં આવ્યા છે. આજે જે 12 લાખ કમાતું હોય ને ફુલ્લી ટેક્સ એક્ઝમ્પશન મળશે કે કઈ રીતના, જો આપણે એક વર્કઆઉટ કરવું હોય તો કઈ રીતના સમજાવશો, કઈ રીતના બચાવી શકીએ છીએ, કેટલો ભરવો પડે, શું કરવાનું રહેશે? શ્યોર પ્રીતિજી, તમે જે કીધું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે સવારથી તો ન્યૂઝ જોઈ રહ્યા છે કે 12 લાખ સુધી ટેક્સ નથી. આમાં એક ક્લેરિફાય કરવા માંગીશ, હંમેશા ટેક્સ છે આપણે ભરવાનો છે. લોકો પછી એ પણ સાથે કહી રહ્યા છે કે તો 0 to 4 લાખ સુધી નીલ શું છે, તો તમારો ટેક્સ સ્લેબ અત્યાર સુધી ન્યૂ રેજીમમાં 0 to 3 લાખ નીલ હતો. એ વધારીને 0 to 4 લાખ કોઈ ટેક્સ નથી. 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20, 20 થી 24 આવી રીતના અલગ અલગ સ્લેબમાં 5-5% વધારો થયો છે. મતલબ
કે તમને 0 to 4 લાખની ઇન્કમ સુધી કોઈ ટેક્સ નથી, બટ 4 થી 8 લાખની ઇન્કમ પર 5%, પછી 10%, પછી 15%. તો જે 15 લાખ ઉપર 30% હતો, હવે એ મૂવ થઈ ગયો છે 24 લાખની ઉપર 30%. તો હરેકને કોઈને કોઈ બેનિફિટ થયો છે. બટ એનો મતલબ બિલકુલ એમ નથી કે જો તમારી ઇન્કમ 12 લાખ છે તો તમે ટેક્સ નહીં ભરો, પણ તમારી જો ઇન્કમ 12,75,000 સેલરીથી છે તો પણ તમે ટેક્સ નહીં ભરો, કાંઈ બરાબર છે. બટ ધ મુમેન્ટ પ્રીતિજી ઇન્કમ તમારી 13 લાખ છે, તમારે જવું પડશે 4 લાખ પર. તો 4 લાખથી 8 પર 5%, પછી 10%, જે હર વખતે હતું જ, એવું કંઈ નવું નથી આવ્યું. પણ હવે જે ટ્વિક જે તમે કીધું એક કેચ છે, એમ કહી શકે, એક ટ્વિક છે. જો તમારી માની લો કે 12 લાખ રૂપિયા ઇન્કમ છે, એમાં 3 લાખ રૂપિયા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન યા તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે ઇક્વિટીથી યા તો મ્યુચ્યુઅલ ફંડથી, તો તમારે એના ઉપર ટેક્સ ભરવો પડશે. તો તમે એમ કહી શકો કે 12 લાખમાં જો તમારું 3 લાખ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે એક્ઝામ્પલ તરીકે, તો તમારે 60,000 રૂપિયા ટેક્સ તોય ભરવો પડશે. કારણ કે આ જે 12 લાખ સુધીનું જે પ્રીતિજી એક્ઝેમ્પશન છે which is within 12 lakh તો also. પણ આપવો પડશે. યસ, ધેટ પીપલ આર નોટ અવેર. તો આ એક ટ્વિક એટલે છે કારણ કે આ જે ઇન્કમ છે એ તમારી સ્પેશિયલ રેટથી ટેક્સ થાય. જેમ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન મારો જે છે પણ મ્યુચ્યુઅલ એમાં ફંડ, 1.25 તો exempted છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં તમને 1,25,000 એક્ઝેમ્પ છે, જી. બટ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન નથી. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જે પણ હોય એમાં તમને 20% ડાયરેક્ટ ટેક્સ ભરવાનો છે. તો એ જે છે એ તો તમારે ભરવો જ પડશે, ભલે તમારી ઇન્કમ ખાલી 10 લાખ હોય, પણ એની અંદર જો આ વાળી ઇન્કમ છે તો એ ભરવો પડશે. જે આઈ થિંક કેટલા અમાઉન્ટ પર ભરવો પડશે અકોર્ડિંગ ટુ યોર સો એક સ્લેબ? સિમ્પ્લિફાઈ કરી દો એક સેન્ટેન્સમાં. 12 લાખ મારી ઇન્કમ છે, એમાંથી મેં 3 લાખ સમજો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે મારો, ઇક્વિટી યા મ્યુચ્યુઅલ ફંડ જેના પર, તો હું 3 લાખ ઉપર 20%ના હિસાબથી 60,000 રૂપિયા ટેક્સ ભરીશ. બાકીના 9 લાખ જે મારી સમજો સેલરી ઇન્કમ છે, તો એના પર મારે કોઈ ટેક્સ ભરવો નહીં પડે. પણ એ કયા સ્લેબમાં 0 to 4 નું જે છે તો 9 લાખ પર તમે નીલ છો, છે ને? હા 0 to 4 માં નીલ છે, બટ 4 to 8 માં 5%. પણ 0 to 4 માં જો મારી 3 લાખ શોર્ટ ટર્મ ન લઈ કેપિટલ શકો ગેઇન ને. ના I હું will ખાલી say it, પૂછું no, છું we બીકોઝ can't do બધા આવી that. રીતે વિચારશે, No. રાઈટ? તો તમારે 9 લાખ પ્લસ 3 લાખ લેવાનું, તમારી ઇન્કમ થઈ 12 લાખ રૂપિયા. એ 12 લાખમાંથી હવે તમારે સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવાનો, તો 0 to 4 પર કાંઈ નહીં ભરો, પણ 4 થી 8 માં 5% ભરો. બરાબર છે, પણ એમાં તમને રિબેટ મળી ગયો, એટલે 9 લાખ તમારી એક્ઝેમ્પ થઈ ગઈ, વિચ ઇઝ કરેક્ટ. બટ 3 લાખ રૂપિયાનો જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કર્યો, યા તો પણ અમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1,25,000 ઉપર ગયો, તો એના પર તમારે ટેક્સ જરૂરથી ભરવો ઓકે, પડશે. એક બીજું કોમ્બિનેશન. મારી ઇન્કમ સપોઝ 8 લાખ છે અને મેં 3 લાખ રૂપિયાનું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કર્યું, રાઈટ, તો મારે કઈ રીતના ભરવાનું? સ્ટીલ રિમેન્સ ધ સેમ. 8 લાખ ઉપર તમને કોઈ ટેક્સ નહીં ભરવાનો, માનીને ચાલુ છો તમારી સેલરી ઇન્કમ છે. પણ આ 3 લાખ જે છે કયા સ્લેબમાં ભરવાનું? તમારો ફ્લેટ છે ને, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 20% 20%. ફ્લેટ. ઈ જે પછી લાસ્ટ એમાં slab આવતો જ નથી. એમાં આવતો નથી, કારણ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એટ 20%. ઓકે, સો આ એક ટ્રીક છે જે આઈ થિંક ડિસ્કસ નથી થઈ રહ્યો છે. જી પણ સ્ટેન્ડર્ડ ડિડક્શન તમને Everything મળશે remains, 1.25 LTCGમાં તમને મળશે. True. ઓકે, સો આ એક છે વિથ અ કેવિયેટ, બટ ઓફકોર્સ 7 લાખમાંથી 12 લાખ કરાયું એક મોટું સ્ટેપ તો આપણે કહી શકાય, દેટ વી કાન્ટ ટેક અવે ફ્રોમ હર. પણ જ્યારે કાર્તિકભાઈ શરૂઆત કરી ત્યારે એમને ફર્સ્ટ કહ્યું કે ફોકસ પુઅર યુથ, વિમેન અને ફાર્મર્સ પર રખાયું છે, અને ફાર્મર્સ માટે આઈ થિંક 40% ઓફ ધ બજેટમાં આપણે ફાર્મર્સ માટે જોયું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે અત્યારના જે ઇકોનોમીને જરૂરિયાત હતી, તમને લાગે છે કે કેટલા અંશે મીટ થતી તમને દેખાઈ રહી છે? કયા સેક્ટર્સને આમાં આપણે, બિકોઝ પર્સનલ ફાઇનાન્સ કરીએ છીએ તો આપણે ઇન્વેસ્ટમેન્ટ આગળ જતાં કરવું જ પડશે, કઈ રીતના અફેક્ટ થઈ શકે છે? સી એકચ્યુઅલી દેટ ઇઝ એબ્સોલ્યુટલી રાઇટ પ્રીતિબેન, કે પોલિસીઝ એ ટાઈપની હોવી જોઈએ કે જેનાથી સેક્ટર્સને બેનિફિટ થાય, લોકોને બેનિફિટ થાય, અલગ અલગ વર્ગને અલગ અલગ શ્રેણીના લોકોને, અને એ બેનિફિટથી જે પણ ઇન્વેસ્ટમેન્ટ થવાનું હોય કે જે પણ એક્સપેન્ડિચર થવાનું હોય એ એઝ એન ઇન્વેસ્ટર તમને એનો કંઈક ફાયદો થઈ શકે, રાઈટ? સો ઇન ધેટ સેન્સ ઘણો બધો પ્રયાસ છે. ઇનફેક્ટ જુલાઈમાં ઘણી બધી વસ્તુઓનું અનાઉન્સમેન્ટ કરેલું, અને જુલાઈમાં ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અનાઉન્સમેન્ટ કરેલું કે જો એ લોકો નવી ગવર્મેન્ટ થઈ ગઈ છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ, જલ જીવન જે યોજના છે એ બધી યોજનાઓમાં કન્ટિન્યુઅસલી પ્રયાસ છે. જે એક બહુ સરસ વસ્તુ બહાર આવેલી એવી રીતે છે કે રૂરલ ઇન્ડિયામાં લોકોને એક ચોઇસ આપે કે એ લોકોએ માઇગ્રેટ કરવું કે ના કરવું, એટલે એ લોકો જે જગ્યા ઉપર છે ત્યાં જ એ લોકોને એટલો બધો અવસર આપે. દાખલા તરીકે જલ જીવન યોજના છે, કે ટુરિઝમનું ડેવલપમેન્ટ છે, કે પછી 100 ગીગાવોટ્સ ઓફ ન્યુક્લિયર પાવર બનાવવું છે આપણે 2030 સુધી. તો આ બધા એવા અવસર છે કે જે ઘણું બધું જોબ ક્રિએશન કરશે. સો એક સાઈડ ઉપર જોબ ક્રિએશન, એક સાઈડ ઉપર ડેવલપમેન્ટનો એજન્ડા થયો, અને બીજી સાઈડ ઉપર લોકોને ખુશ કરી દીધા કે આ જાઓ, તમને આટલો બધો ટેક્સમાં તમને ફાયદો થઈ જશે. ટેક્સમાં ફાયદો થશે એટલે તમારા હાથમાં પૈસા વધારે હશે, અને રૂરલ ઇન્ડિયાના હાથમાં પૈસા વધારે હશે, અને એ પૈસા તમે કદાચ ખર્ચો કરશો તો એનાથી ઇકોનોમીમાં વધારે ફેરબદલ થવા મળે. અને ત્રીજી સાઈડ ઉપર જોઈએ
તો કેટલી બધી કસ્ટમ ડ્યુટીઝમાં કાપ કરી નાખ્યો છે. એટલે વસ્તુઓ સસ્તી થઈ, મેડિસિન્સ પર હા, એટલે વસ્તુ સસ્તી થઈ, તમારા હાથમાં પૈસા વધારે છે, તમે ખર્ચો કરો, બાકી રૂરલમાં ઓપોર્ચ્યુનિટી છે. પણ ગવર્મેન્ટને નુકસાન નહીં થાય. અકોર્ડિંગ ટુ મારા હિસાબે જે 1 લાખ કરોડનું જેટલું રેવન્યુ એ લોકોની લોસ થવાની છે, અને આ જ વર્ષના આંકડા જોઈએ તો જીએસટીમાં એનું કોમ્પન્સેશન થઈ જશે. કારણ કે પણ જીએસટી જે ઇન્કમ ટેક્સ માં જે રિસીવેબલ છે એમાં પણ એ લોકો એક ટાર્ગેટ રાખ્યું છે કે આટલા મળશે. આઈ ડોન્ટ રિમેમ્બર ધ ફિગર. એમાં 1 લાખ કરોડ ફોરગો કરે છે, જે ઈ વાત કરી રહ્યા છે. સો કારણ કે આપણે 1 લાખ પણ સાથે કરોડ, રિસિપ્ટ પણ આઈ થિંક એ લોકોએ કાઉન્ટ કરી છે. યસ, દેટ્સ રાઈટ. રિસિપ્ટ્સ છે જે 1 લાખ કરોડ જશે. ઓલરેડી જીએસટીનું કલેક્શન એવી રીતે જઈ રહ્યું છે કે કદાચ માર્ચ સુધી એ લોકો કોમ્પન્સેટ કરી નાખશે. અને આ તો આખું બધું આગલા વર્ષનું છે. એટલે તમારું પર્સનલ ઇન્કમ ટેક્સ પણ વધશે, કોર્પોરેટ ટેક્સ પણ વધશે, જીએસટી પણ વધશે. એટલે નેટ અત્યારે આપણે 31 લાખ કરોડ પર ઊભા છે ને હજી આ વર્ષ પૂરું નથી થયું. મને લાગે છે 33 કે 34 ઉપર આપણે પૂરું થશે, કે કદાચ 36 પણ થઈ જાય આ વર્ષનું, અને નેક્સ્ટ યર તો પછી એનાથી આગળ જશે. એટલે આઈ ડોન્ટ થિંક ગવર્મેન્ટને એટલો બધો લોસ થશે. પણ એઝ અ સેન્ટિમેન્ટ, કારણ કે જુલાઈમાં એટલું બધું ટેક્સ લગાડી દીધેલો અને એટલું બધું નેગેટિવ સેન્ટિમેન્ટ થઈ ગયેલું, તો અત્યારે થોડું સેન્ટિમેન્ટને થોડું ઓછું, એટલે પોઝિટિવ કરવામાં આવ્યું છે, થોડો ડેમેજ ઓછો કર્યો છે, થોડી પોપ્યુલારિટીવાળું લાસ્ટ જે આઈસિંગ ઓન ધ કેક ઉપર નાખી દીધું કે ઓકે બધાને આ ફાયદો થશે. છે ફાયદો, પણ એટ ધ સેમ ટાઈમ મોદી 3.0 નું પહેલું બી હતું વોટર્સ, યસ, એમને દેટ ઇઝ ખુશ ઓલ્સો કર્યા ધેર. છે. ધી ઓનલી અધર થિંગ આઈ વોન્ટેડ ઇન ધીસ, કે જેટલું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ છે, એ ગવર્મેન્ટ સ્પેન્ડિંગનું જો વિશ્લેષણ ઘણું વધારે થયું હોત ને, તો કદાચ મને વધારે આનંદ થયો હોત. અને એનાથી શું થાય કે ઇકોનોમીનું ચક્કર ચાલવા માંડે. લોકોનો જ્યારે ગવર્મેન્ટ સ્પેન્ડ કરે ત્યારે પ્રાઇવેટ કંપનીઝને અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ ઇન્વેસ્ટમેન્ટ આવે. રાખ્યું તો છે 11.25 ફોર ધ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર. આ વખતનું 10.40 જેટલું કર્યું ધેટ્સ છે, રાઈટ. જે ફિસ્કલ ડેફિસિટ 11.11 પણ કંટ્રોલમાં છે, બધું ફાઇન છે. પણ આની પર વધારે ફોકસ કરીને વધારે જો નંબર્સને આંકડા આપ્યા હોત ને, તો શું છે કે ઉત્સાહ વધી જાત. કારણ કે આપણે જોયું કે બજાર શરૂઆતમાં ઉપર હતું, પછી મધ્યમ થઈ ગયું, અને પછી ફ્લેટમાં ક્લોઝ થઈ ગયું. કારણ કે આ એક વસ્તુ બહુ મહત્વની હતી જે થોડીક મિસિંગ લાગી મને. કદાચ એ લોકોની નવી પોલિસી આવશે અને આગળ જતાં આપણે નવા અનાઉન્સમેન્ટ્સની રાહ જોશું. જી કલ્પિત. સો આઈ જસ્ટ લાઈક ટુ એડ 2 પોઈન્ટ કાર્તિકના, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. એક કે જે ડેફિસિટની વાત કરી કાર્તિકે, કે જે 1 લાખ કરોડનું ડેફિસિટ એ લોકોને થવાનું છે, આઈ થિંક એ લોકોની પણ ગણતરી છે કે જ્યારે એ લોકો નોર્મલ સિટીઝનના હાથમાં પૈસા વધારે આપશે, એ સ્પેન્ડિંગ વધારે કરશે. અને જેવો ક્યાં કરે સ્પેન્ડિંગ છે એ કરે પણ છે જોશે, એ right? પણ જોશે. અને પ્લસ એનો જે સ્ટ્રેટ ઇમ્પેક્ટ છે જીએસટી પર આવશે. સો ઓબ્વિયસલી જીએસટી રેવન્યુઝ આર ગોઈંગ ટુ ઇન્ક્રીઝ. સો એ લોકોને એ ગણતરી તો છે જ કે આવી રીતે અમે એનું એક આપણે કહીએ ને કે ઇક્વેટ કરી નાખશું. સેકન્ડ પોઈન્ટ, આઈ થિંક જે એક પોસ્ટ મીટિંગ કોન્ફરન્સ હતી હમણાં એફએમની, એમાં કાર્તિક સેકન્ડ પોઈન્ટ કીધું, મને પણ બહુ ખટકતું હતું એકચ્યુઅલી, કે કેપેક્સ માટે આ વખતે બિલકુલ એમણે કંઈ અનાઉન્સમેન્ટ નોર્મલ સ્પીચમાં કરી જ નહોતી. અને એના માટે સેન્ટિમેન્ટ ઘણો ડાઉન થઈ ગયેલો, વિચ વોઝ રિફ્લેક્ટિંગ ઓન ધ સ્ટોક માર્કેટ. અને પછી પછી ક્લેરિફિકેશન આવ્યું કે અમારું કાંઈ ઘટાડો નથી, એટલું ને એટલું જ છે. બટ હવે એક હીલર જેવું એક વૂન્ડ આવ્યું. એટલો રૂમ નથી હવે કરવાનો, એટલો રૂમ નથી 4 લોકો મહિનામાં. એક્સપેક્ટ કરતા હતા, માર્કેટ એટલે જ નેગેટિવ લાગ્યું, કારણ કે અહીંયા કેપેક્સની જરૂર હતી ઇન્ક્રીઝ કરવાની. કદાચ એ લોકોએ સેમ રાખ્યું, ઇન્ક્રીઝ તો નથી થયો, આમ તો જોવા જઈએ તો સેમ એ વધ્યું હોત. They mentioned કે we are going to sustain. સસ્ટેન. કઈ રીતના લોકો હવે ઇન્સ્યોરન્સ લઈ શકશે, કારણ કે હવે ડિસ્પોઝેબલ અમાઉન્ટ બી આવશે. એવું નથી કે બધા ટ્રાવેલમાં અને ખાવા પીવામાં બધાએ વાપરવાના છે. અહીંયા જે માણસ વિચારતો હતો કે હું ઇન્સ્યોરન્સ પોલિસી લઉં ના લઉં, એક ડિસ્પોઝેબલ ઇન્કમ મળશે તો પોતાની જાતને સેફગાર્ડ પણ કરી શકશે. અને પ્રાઇવેટ પ્લેયર્સ મે બી હવે આનાથી વધારે ઇન્ક્રીઝ થઈ શકે છે જો એફડીઆઈ આવે છે. કઈ રીતના જોવું જોઈએ? પ્રીતિ, એઝ ઇટ ઇઝ આપણા દેશમાં હજી ઇન્સ્યોરન્સ બહુ અંડર પેનેટ્રેટેડ છે ઇન ઓલ એસ્પેક્ટ્સ. રાઈટ. અને એની નીડ વિથ અ ગ્રોઈંગ ઇકોનોમી, ઓલવેઝ રિસ્ક મેનેજમેન્ટ વિચ ઇઝ ઇન્સ્યોરન્સની બહુ જ આપણે કહીએ ને કે ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ હોય છે. સો ઇન્સ્યોરન્સ માટે જેટલું કરે એટલું ઓછું છે. અને આ 74 to 100 ઇઝ અ વેરી બિગ સ્ટેપ. અને આમાં પણ આપણે કહીએ કે એક મેડ ઇન ઇન્ડિયા કે ટુ પુટ ધ મની ઇન ઇન્ડિયા, એફએમએ એક ક્લોઝ મૂકેલો કે એ જ કંપનીઝને બેનિફિટ થશે જે પ્રીમિયમ એ લોકો પાછું ઇન્ડિયામાં જ ઇન્વેસ્ટ કરશે. સો એક ક્લોઝ સમજવાની જરૂર છે. એટલે ફોરેન પ્લેયર્સ માટે થોડુંક રૂમ એ લોકો કન્સ્ટ્રેન કરવાની એક ઇન્ડિકેશન છે. બટ લાઇક વોટ યુ રાઇટલી સેડ કે ડિસ્પોઝેબલ ઇન્કમથી ડિસ્ક્રીટલી ઇન્સ્યોરન્સ લેવું બહુ જરૂરી છે. કેમ કે હજી પણ ઇન્સ્યોરન્સ ઘણા એવા તબક્કામાં હજી મિસસોલ્ડ થઈ રહ્યું છે અને અંડર ઇન્શ્યોર્ડ પણ છે. એટલે લોકોને હજી ઇન્સ્યોરન્સનું સાચું એક મહત્વ હજી સમજાઈ નથી રહ્યું. અને ઓબ્વિયસલી યુ આન્સર્ડ ધ ક્વેશ્ચન પ્રીતિ, કે ડિસ્પોઝેબલ ઇન્કમ હાથમાં હશે તો ઇન્સ્યોરન્સ
કે ક્લિયરિંગ ઓફ યોર લાયબિલિટીઝ ઓર ટેકિંગ પ્રોટેક્શન વિલ બી એક અત્યંત પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્સ આવી જશે એને. એ એકચ્યુઅલી ફર્સ્ટ પ્રાઇમ એક એના પ્રાયોરિટી આપવી જોઈએ જો તમારા હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ વધે છે. તેથી ઓફકોર્સ ઇન્કમટેક્સ બિલ હવે નેક્સ્ટ વીકમાં નવો આવશે એમ કહ્યું છે એમને, ત્યારે શું આવે છે આપણે જોવાનું રહેશે. પણ સિનિયર સિટીઝન માટે થોડું કંઈક એનું લેવરેજ અપાવ્યું છે, TDS TCSમાં કંઈક આપણે આવતા જોયું છે. પછી બીજા કયા એવા મુદ્દાઓ છે કે જે આપણે નોટ કરવા જોઈએ, જે આપણા જીવનમાં પર્સનલ ફાઇનાન્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણને હેલ્પ કરી શકે છે કે રિલીવ કરી શકે છે? જ્યારે પણ હું ફાઇન પ્રિન્ટ વાંચતો હતો બજેટની, તો એમાં એક બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વ કરી કે TDS અને TCSમાં કાફી સારા બદલાવ થયા છે. અને એ ઓફકોર્સ એક પાછા એમાં પણ કોશિશ કરવામાં આવી છે કે લોકોના હાથમાં વધારે પૈસા આવે અને પૈસા એના એક TDSમાં બ્લોક થઈને ન રહે. તો જો અત્યાર સુધી તમારું 5,000ની ઉપર TDS કપાતું હતું ડિવિડન્ડ ઉપર, હવે એ 10,000 કરવાનું છે વધીને. તો હરેક કંપનીથી તમને 10,000 જેટલું ડિવિડન્ડ આવશે તો એના પર કોઈ TDS નહીં કપાય. બીજી વસ્તુ છે, તમે પ્રોફેશનલ છો, અત્યાર સુધી 30,000ની ઉપર ઇન્કમ જતી હતી, તમારું TDS કપાતું હતું, એ 30,000થી વધારીને 50,000 કરવાની છે. આવી રીતના ઘણા બધા ચેન્જીસ થયા છે. એક સિનિયર સિટીઝન માટે, જેમ તમે પ્રીતિજી કીધું એમ, 50,000ની ઇન્કમ ઉપર ઇન્ટરેસ્ટ ઇન્કમ 50,000થી ક્રોસ થાય તો એના પર TDS હતું, એ વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. સો અહીંયા એક કાફી મોટી એક રિલીફ મળી છે, કારણ કે 15G 15H ભરો, એ બધી વસ્તુમાં તમારા પૈસા બ્લોક થાય અને તે રિટર્ન ફાઇલ કરવું પડે. તો 1 લાખ સુધીની ઇન્કમ તમારી છે, ઇન્ટરેસ્ટ ઇન્કમ, FD ઇન્ટરેસ્ટ છે વગેરે ઇન્ટરેસ્ટ છે, તો તમને 1 લાખ સુધી હવે કોઈ TDS નથી. પ્લસ જો કોઈ અહીંયાથી ફોરેન સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરતું હતું યા તમે ફોરેન ફરવા જાઓ તો 7 લાખ ઉપર જો તમારે ખર્ચો કરો તો TCS આવતું હતું, એ વધારીને 10 લાખ કરવાનું છે. તો હવે 10 લાખ સુધી તમારો કોઈ TCS નહીં કપાય. અને પ્રીતિજાની બહુ મોટી ઇમ્પેક્ટ છે, કારણ કે 20% મારા પૈસા TCSમાં બ્લોક થઈ જતા હતા. તો હવે 10 લાખ, જે કાફી સારી લિમિટ છે. એક મધ્યમ વર્ગીય અપર મિડલ ક્લાસ પણ પકડું, એ 10 લાખ જેટલું ઇન્વેસ્ટ કરે તો હવે કોઈ TCS નહીં લાગે ફોરેન રેમિટન્સ પર અપ ટુ 10 લાખ. સો આઈ થિંક આ 4-5 મુદ્દા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે જે બહુ ક્રુશિયલ હતું, લોકો એડ્યુકેશન માટે જે લોન લે તો એના પર પણ 0.50% TCS ભરવું પડતું હતું. એ બહુ વ્યાજબી નહોતું, કારણ કે એકચ્યુઅલી લોન લઈને કોઈ પેરેન્ટ્સ એના છોકરાને મોકલે છે, છોકરીને મોકલે છે હાયર એડ્યુકેશન માટે, એમાંથી પણ તમે 0.50% TCS લઈ લો. સો એ હટાવવામાં આવ્યું છે. તો આઈ થિંક કાફી સારી કોશિશ થઈ છે. રેન્ટલ પર પણ હા, એ 2,40,000 વાળું કાફી 6 લાખ સુધી લઈ ગયા છે. That's a big jump. So in short તમે જે કીધું, હવે જે નેક્સ્ટ વીક અનાઉન્સ કરવાના છે એમાં પણ બહુ બધી કમ્પ્લાયન્સ અડધી કરી નાખવાના છે. ટેક્સના વર્ડ્સ અડધા થઈ જશે, મીન્સ કે એ લોકો કાફી સારા જે ઇમ્પોર્ટન્ટ સેક્શન્સ નથી બધા કાઢી નાખશે. રિટર્ન ફાઇલિંગને આસાન કરશે, ITR 1, 2, 3 એમાં ઘણા ચેન્જીસ આવશે. તો મને લાગે છે નેક્સ્ટ વીકનું જે ઇવેન્ટ છે એ પણ બહુ લોકોને એન્કરેજ બી કરશે કે ઓકે નાવ અમને સમજ પડે છે, બહુ કમ્બરસમ નથી, લાવો હવે આપણે રિટર્ન ભરીએ. નહીં તો બહુ કમ્બરસમ હોય તો બી લોકો કંટાળી જાય છે કે હવે શું કરવાનું. સાથે જે બીજું એક આપણે જોયું કે જે સ્ક્રુટિનિટી પોઈન્ટ ઓફ વ્યૂ, જે પહેલાં તમે 2 વર્ષનો ટાઈમ હતો, હવે કંઈ 4 વર્ષ કરવામાં આવે છે, રિવાઇઝ રિટર્ન. ITR યુ કરીને છે પ્રીતિજી, અપડેટેડ રિટર્ન એને જે કહે છે, એ 2 વર્ષ સુધી જ ફાઇલ કરી શકતા હતા, હવે પણ હવે 4 વર્ષ સુધી કરી શકશો. એટલે એ પણ એક રિલીફ મળી છે, બટ દેટ ડઝન્ટ મીન કે આપણે ટાઈમસર જ બધું કરી દેવાનું. પણ કાર્તિકભાઈ, બીજી કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે આ જે બજેટ છે, ઓફકોર્સ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોયું, બીજી કઈ રીતના આપણું જીવનમાં થોડા અત્યારના શું છે, પૈસા નથી એમ બધાને લાગે છે, માર્કેટ નથી ચાલતું, રિટર્ન નથી મળતા, ટેક્સ બહુ છે, ઇન્ફ્લેશન છે, તો મેઇન સ્લોડાઉન આપણે કેમ જોઈ રહ્યા છે? બિકોઝ હાથમાં પૈસા બચતા નથી. કોઈ આ સિવાયના તમે એવેન્યુઝ જોઈ રહ્યા છો કે જ્યાં થોડા કેશ આપણા બચી શકે છે? ઓનેસ્ટલી ના, એવી કોઈ બહુ તક આવી નથી સામે. ઓકે, પણ ઘણી, અને આ છે ને એક ઇનડાયરેક્ટ ટાઈપનો બેનિફિટ છે. આજે જ્યારે હું ઓલું લિસ્ટ વાંચતો હતો તે એટલી બધી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે કે જેને 10% ડ્યુટી હતી 5% થઈ ગઈ છે, 5%ની 1% થઈ ગઈ. પણ એવું છે, કન્ઝ્યુમરને આ વસ્તુ આવે ત્યાં સુધી એમાં છે ને ગાળો બહુ થઈ જાય છે. એવી વસ્તુ કઈ મે બી મેડિસિન્સ સારી વસ્તુ છે, ઓફ કોર્સ, કે કોઈને એવી લાઈફ થ્રેટનિંગ બીમારી હોય, પણ એ સિવાય મેડિસિન્સ છે, ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફોન છે, સેમિકન્ડક્ટર્સ છે, માર્બલ છે, ગ્રેનાઇટ છે, મેટલવેર છે, બાઇસિકલ, ઓટોમોબિલ્સ ઉપર છે, ઘણું બધું બેનિફિટ આવી ગયું છે. સોલાર ફિટિંગ્સમાં આવી ગયું, લેધર ગુડ્સ, ફૂટવેરમાં, એટલે આ બધી ટોયઝ, ઇલેક્ટ્રોનિક ટોયઝ. યુ સી ધ પોઈન્ટ ઇઝ કે
ત્યાં ડ્યુટી ઓછી થઈ છે જી. પણ એ જે કંપની એ મેન્યુફેક્ચર કરતી હશે એનો પણ ખર્ચો વધી ગયો છે. એટલે આ બધું જે એડજસ્ટમેન્ટ કર્યું છે કે રેન્ટલમાં વધારી દીધું અને TDSના લિમિટ્સ વધાર્યા, કારણ કે એક્સપેન્સિવ થઈ ગયું છે, ઇન્ફ્લેશન વધી ગયું છે, એટલે તમારે પ્રપોર્શનેટલી એટલું બેનિફિટ આપવું પડે. એટલે એક સાઈડ ઉપર કસ્ટમ ડ્યુટી ઓછી થાય છે, બીજી સાઈડ ઉપર જે કંપની તમને સપ્લાય કરશે એ લોકોના એ જે ઇન્ફ્લેશન છે એ વધી જશે. એટલે કદાચ તમે 5% એક સાઈડ પર ડ્યુટી બચાવશો પણ 2 થી 3% ઇન્ફ્લેશનમાં એ કંપનીનું પ્રોડક્શન કોસ્ટ જ વધી જશે, એમ્પ્લોય સેલરી કોસ્ટ એ બધું વધશે. એટલે એને કારણે આઈ ડોન્ટ થિંક કે ડિસ્પોઝેબલ ઇન્કમમાં બહુ ફરક પડશે. બટ ઇટ્સ અ વેરી ગુડ ફીલ ગુડ ફેક્ટર કે આજે હું ₹1,00,000 મહિનાના કમાતો હોઉં તો મારે બહુ ખાસ ટેક્સ ભરવાનો નથી. એટલે દેટ ઇઝ અ વેરી ટ્રિમેન્ડસ ફીલ ગુડ ફેક્ટર. અને એમાં બીજું શું છે કે એ લોકોને પણ ખબર છે કે 90% રિટર્ન તો 10-11 લાખથી નીચે જ હતા. એટલે જે નાનકડો બેનિફિટ આપ્યો છે, સેન્ટિમેન્ટ ઇમ્પ્રૂવ કરવા માટે ઘણો બધું એ આગળ કામ કરશે. એટલે મારા ખ્યાલથી દેર ઇઝ નોટ ટુ મચ ઓફ સેવિંગ પોટેન્શિયલ છે, પણ એવું નથી કે બિલકુલ પણ નથી, છે થોડું સેવિંગ પોટેન્શિયલ. તમને 2 પ્રોપર્ટી સેલ્ફ ઓક્યુપાઈડ હોય તો એમાં પણ તમને આજે તમારે એમાં ટેક્સ નથી ભરવાનો, કારણ કે તમે ઇન્ડિયન વેલ્યુ ડિક્લેર કરી શકો છો. એટલે એમ કરતાં તમને થોડો ટેક્સ બેનિફિટ ડેફિનેટલી આપ્યો છે. એટલે દેટ કેનોટ બી ટેકન અવે. દેટ મીન્સ કે મારું એક ઘર અહીંયા હોય ને એક ફાર્મ હાઉસ હોય તો તમારે એમાં બેસિકલી ઇટ ડઝન્ટ બીકમ કે તમે કોઈ પણ રીઝન માટે કોઈ સવાલ નહીં પૂછે કે આ સેલ્ફ ઓક્યુપાઈડ છે અને ખાલી છે તો આની પર ડીમ્ડ રેન્ટ તમારે એ તમારા ITR ફાઇલિંગમાં ગણવાની નથી. સો દેટ ઇઝ અ વેરી નાઇસ થિંગ, ઇટ્સ અ ગુડ જેસ્ચર અકોર્ડિંગ ટુ મી. પણ હેવિંગ સેડ દેટ જ્યારે ગવર્મેન્ટ આવીને આગળથી ફ્રન્ટ ફૂટ ઉપર જે રમે, જે આપણે છેલ્લા 5-7 વર્ષમાં જોયેલું, એવી રીતે જ્યારે કરવા માંડે, કારણ કે લોકોએ કીધું કે સેમ કેપિટલ એક્સપેન્ડિચર રાખશું, પણ જ્યારે વધારે બોલે તો કોન્ફિડન્સ વધે માર્કેટને, અને એ જ વસ્તુ પછી તમારા શેર પ્રાઇઝીસમાં ટ્રાન્સલેટ થાય અને એ જ તમારા ફંડની NAVમાં ટ્રાન્સલેટ થાય. એટલે મારા ખ્યાલથી ઇન્વેસ્ટર્સે થોડુંક રાહ જોવી પડશે અને ક્વાર્ટરલી રિઝલ્ટ્સ હવે કઈ રીતે આવે છે એ પ્રમાણે પછી આપણે જોશું ને પછી. તમે કઈ કહેવા માંગતા હતા? હા, હું ખાલી ફક્ત એક બધા આપણા જે વ્યુઅર્સ છે ને ઇવન આપણા માટે એક ટર્મને રિવિઝિટ કરવા માંગુ છું અને ક્લેરિટી માટે કે TDS અને TCS આપણે એટલું બધું સાંભળી રહેલા. અલ્ટિમેટલી લોકોએ સમજવું જોઈએ કે TDS અને TCS તમારું જ્યારે કપાય છે એ તમે રિટર્ન ફાઇલ કરો તો આછું મળી જાય છે. યુ કેન ક્લેમ ઇટ. આ ચીજ એવું નથી કે ઇટ્સ લાઈક અ તલવાર કે તમને એ મળી જાય છે. એની લિમિટ એ લોકોએ જે હમણાં ઘટાડી છે એનો મતલબ એ છે કે એ લોકો તમારા હાથમાં થોડા વધારે પૈસા આપવા રહ્યા છે. અને દેટ ઇઝ ધ હોલ એન્ડેવર. આખી એક જે ગણતરી છે એ જ છે કે આજે ટેક્સ પેયરના હાથમાં વધારે પૈસો જાય અને પોતે રિટર્ન ફાઇલિંગ કરે. થયું શું, પહેલાં તમારી પાસેથી પૈસા વધારે લઈ લીધા, હવે કહે છે કે આ વધારે પૈસામાંથી થોડા ઓછા આપજો. એટલે આ થોડું સી અકોર્ડિંગ ટુ મી રિવર્સ સાયકોલોજી ઇઝ પ્લે. સી એકચ્યુઅલી આપણે જુલાઈનું બજેટ જોઈએ ને તો એટલી બધી વસ્તુ ઉપર TCS લાવેલું, ગાડી ઉપર, એજ્યુકેશન ઉપર, એટલે પહેલાં તો લગાડી દીધું, હવે એમાં લિમિટ વધારે છે. સી અકોર્ડિંગ ટુ મી કદાચ ગવર્મેન્ટને એવું થશે વર્ષ 1-1.5-2 વર્ષમાં જોશે કે આ એકચ્યુઅલી બધી ક્રિયામાં બધા લોકોનું કામ વધી ગયું છે પણ આમાં કંઈ ટેક્સ નથી વધતો આ કાર્યક્રમ કરવાથી, એટલે TCS થોડું ઓછું કરશે કે રિલીફ આપશે કે એને સ્ક્રેપ જ કરશે. અકોર્ડિંગ ટુ મી એવું કંઈક કરવું જોઈએ. કે આઈ થિંક પર્સનલ ઓપિનિયન છે કે છેલ્લા ઘણા વર્ષોથી ઓન એવરી ફ્રન્ટ ધ ગવર્મેન્ટ વોઝ ક્વાઇટ ટાઇટ ફિસ્ટેડ, સ્પેશિયલી ફોર ધ મિડલ ક્લાસ. અને આ એક પહેલો મોકો છે જ્યાં એ લોકોએ બીકોઝ 6 મહિને આપણે બજેટ આવે છે હવે they are done with હવે they are done with it. Yes. અને હવે એ લોકોને આ મોકો મળ્યો છે કે હવે આપણે લોકોને સાચે લોકોના ફેસ પર મુસ્કાન લઈ આવીએ. એમાં ફ્રીબીઝ પણ ઘણા આપી દીધા છે બીકોઝ ઓફ ધ ઇલેક્શન્સ. દેટ ઇઝ ઓલ્સો થોડું હર્ટ કરતું હશે. એની વિચ વેઝ ટાઈમનો અભાવ છે તો છેલ્લે કાર્તિકભાઈ બજેટને રેટ કરવો હોય તો કેટલા માર્ક્સ આપશો? આઈ વિલ ગિવ 7 this time. ઓકે, બટ બીકોઝ થોડું ઘણું કેપિટલ એક્સપેન્ડિચર પર થોડી વાત વધારે કરી હોત તો 1-2 પોઈન્ટ વધી ગયા હોત, પણ 7 ફ્રોમ મી. જી નીતિશ? 8 માર્ક આપીશ. ટેક્સ બચ્યો છે, બધાના પોકેટમાં ડાયરેક્ટ પૈસા આવ્યા છે, હવે એનાથી તમે આઈફોન લ્યો કે ઇન્વેસ્ટ કરો એ તમારા પર છે. સો બધાનો ટેક્સ બચ્યો છે પ્રીતિજી. સો 8 માર્ક પોઈન્ટ એટલે આપું છું. સેમ પોઈન્ટ કેપેક્સની જરૂર હતી તો પ્રાઇવેટ પણ એનું એક કેપિટલ એક્સપેન્ડિચર કરે તો એ થોડું અભાવ લાગ્યો મને આ વખતે. સોરી મેં તમને નીતિશ કીધું કારણ કે બિહાર માટે એટલું બધું આવ્યું તો નીતિશ. સો કોલેશન ગવર્મેન્ટ છે ખબર તો પડી. પણ આઈ થિંક ચંદ્રબાબુ નાયડુ થોડા અપસેટ હશે, આંધ્રપ્રદેશનું કંઈ બોલ્યા નથી. થોડા સીટ્સ ઓછી. કલ્પેશભાઈ કેટલા માર્ક્સ આપશે? 7, 8, 9. ઓકે, ઓબ્વિયસલી બીકોઝ 1 માર્ક કાપીશ કેમ કે આઈ વુડ હેવ બીન હેપી કે જે ધડાકેદાર ન્યૂઝ હતા એ પહેલાં સંભળાવી દીધા હોત
તો બધાને મજા આવી જાત. તો બધાએ એક સ્વિચ ઓફ mark ખાલી કરી દીધું ટાઈમિંગ હોત માટે. ના પછી બધાએ બંધ કરી દીધું હા, હોત પણ 10 માંથી 10 મળે. સ્પીચ ન સાંભળી બેસ્ટ ફોર ધ લાસ્ટ. અને જે વોકઆઉટ થયું હોય એ ના જ થયું હોત એકચ્યુઅલી પહેલાં જે Yeah. આપણે તમે જે બટ ઓન દેટ નોટ આજે આપણે આ ક્વિક એક સમરી લીધી છે. આપણે આવતા અઠવાડિયે ડિટેલમાં પણ જાણીશું અને ફાઇન પ્રિન્ટ આવતી જશે એમ આપણે વધારે ક્લેરિફિકેશન આપતા રહીશું. પણ અત્યારના માટે ઘણો આભાર કાર્તિકભાઈ, નિતેશ અને કલ્પેશભાઈ. પણ તમે અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે હજી પણ અમારું બજેટ કવરેજ ચાલુ જ રહેશે. નમસ્કાર.